મારી માનો અનુભવ મને થાય. એટલા માટે જ કવિ બોટાદકર કહે છે ને, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. ગંગાનું નીર વધી જાય ઘટી જાય, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો એ પ્રેમનો પ્રવાહ રે. મારી માનો પ્રવાહ બધા માટે સરખો. હું મારા ભાઈને પૂછું, આજે મારી માના આ 31 તારીખે મરણના 15 વર્ષ થશે મારી બાના, અને અમે બધા ભાઈઓ બહેનો ભેગા થયા હતા એ માને યાદ કરવા. એના માટે કંઈ પ્રોગ્રામ નક્કી કરવા. ભાઈઓએ કીધું કે કથા કહેજો, માના વિષય પર કથા કહેજો. અને હું એ કથાનો વિચાર કરતો હતો કે માની કથા મારે કેવી રીતે કહેવી. મેં મારા ભાઈને પૂછ્યું, તને મા વિષય પર શું લાગે? બોલે મારા પર બહુ પ્રેમ હતો. તો હું કહું, મારા પર મારી માનો બહુ પ્રેમ હતો, અને તને મને બહુ પ્રેમ હતો. એ બધા ભાઈઓને પૂછજો, કોઈ એવું કહેશે કે માનો પ્રેમ નહોતો? માનો પ્રેમ 9ના આંકડા જેવો છે. 9ના આંકડાને તમે ગમે એટલાથી ગુણો તો એનો સરવાળો 9 જ થાય. ચલો ગણિત તમારું ચેક કરીએ. 9 દુ 8 અને 1 કેટલા થયા? 9. 3 વડે ગુણો, કેટલો આંકડો થયો? 9. આગળ ગણો, 36. ગણો, કેટલો આંકડો થયો? થાય છે. જેટલા વડે ગુણો અને છેલ્લે ગુણો 1 0 8, એ પણ 9 જ થયો. માનો પ્રેમ 9ના આંકડા જેવો છે. કદી મણિનગરે વિચાર્યું? કદી આ વિસ્તર પર મણિનગરે વિચાર્યું કે ના? બાકી ના. એટલા માટે ઘણીવાર લોકો મને પગે પડવા આવે ને તો હું કહું, તારી માને જઈને પગે લાગ, પછી મને લાગજે. કારણ કે મને દુઃખ લાગે ઘણીવાર. માને છોડી દે અને આવીને પછી ફાદરોના પગે લાગવા માંડે, આશીર્વાદ આપજો, આશીર્વાદ આપજો, આશીર્વાદ આપજો. ત્યાંથી બંધ થતા હોય વાંધો નહીં. ઘણા તો છોકરા માગે કે શેર માટીને ખોટ છે, શેર માટીને ખોટ, એટલે છોકરા નથી એમ. અમારે નથી ભાઈ, એમાં તું શું કરવા રાડો પાડવા આવ્યો છે એમ કે છોકરા આપજો, છોકરા આપજો, છોકરા. પણ અમુક આવે, અમુક મૂર્ખામી કરે એવું કે બાળકો નથી તમે બાળકો આપજો. જાણે જેની પાસે 10-15 હોય એને પૂછ, આઈડિયા લઈ આવ કે આ તારા આટલા બધા કેમ છે ને મારે આટલા બધા કેમ બાળકો નથી? અમારી પાસે શું કરવા લેવા આવે છે એવું. અને તારે આઈડિયા જો, તારી બા પાસે જા, પગે લાગ. ખોટી જગ્યા પર કાચી બુદ્ધિ હોય તો જ કરે. પહેલા મેં પેલું પગે લાગવા કોણ? મારી મા અને મારા બાપા. માનો પ્રેમ 9ના આંકડા જેવો, હંમેશા સરખો, સરખો અને સરખો. બોલે ઈસુ ભગવાન કી જય. હવે એ માના વારસામાં જો તને પ્રેમ મળ્યો હોય વાલી બેન, તો તું તારા બાળકોને એ વાલસોયો ખોળો આપે છે કે નહીં? એક મોટામાં મોટો પ્રોબ્લેમ ઊભો થાય. તમે ઈસુ ભગવાનનું પેલું ચિત્ર જોયું છે? ઈસુ ભગવાનને જ્યારે ક્રોસ ઉપરથી હેઠે ઉતારે છે, મરિયમ માતા છે, એ ખોળામાં લે છે. એ ફોટો તમે જોયો છે? તમે આંકલાવ જાઓ છો, એ આંકલાવની જે સેન્ટરની અંદર જે ફોટો, જે મૂર્તિ છે તમે જોઈ છે? ફરી જાઓ ત્યારે ધ્યાનથી જોજો. એ માઇકેલ એન્જેલોસની મૂર્તિ છે જે રોમના સૌથી મોટા દેવળમાં મૂકેલી છે. એ જ્યારે હું પહેલી વાર મેં જોયું ત્યારે મને કોઈ આઈડિયા ના આવી, પણ એક કેથલિક ગાઈડ એક્સપ્લેન કરતો હતો કે આ મૂર્તિની અંદર જો તમે ધારીને જોશો તો તમને માનું વાત્સલ્ય જ વાત્સલ્ય જોવા મળશે. યાદ રાખો, આ છોકરાની ઉંમર 18 વર્ષની થઈ છે. આ છોકરો એની માના ખોળામાં બેસે, હારો લાગે? ના લાગે. તો 23 નહીં પણ 33 વર્ષનો ઈસુ મરિયમ માતાના ખોળામાં બેસે, શું હારો લાગે? હા, સારો લાગે. કારણ કે ચિત્રકારે જે બનાવ્યું છે બાકી આહુતિ, દુનિયાની શ્રેષ્ઠ આહુતિ, એમ શ્રેષ્ઠ આહુતિ. એ ફોટો તમે તમારા ઘરે ના હોય તો લાવીને મૂકજો. મને બહુ ગમે છે કારણ કે મરિયમ માતાનું વાત્સલ્ય છે. મરિયમ માતાનું શરીર પેલા જે શિલ્પકારે 3 ગણું વધારે મોટું બનાવી દીધું છે ઈસુના કરતા. એટલે 33 વર્ષનો ઈસુ પણ જાણે માના ખોળામાં બેઠો હોય એ જ અહેસાસ આપણને થાય. બોલે મરિયમ માતા કી જય. બહેનો, એ તો તમને ભેટ છે, તમને ભેટ છે તમારો ખોળો. એટલે બાલ્ય અવસ્થામાં બહુ અગત્યનું છે માનો ખોળો. માના ખોળા પછી બીજી વસ્તુ આવે. એ માં થવા માટે ફક્ત જન્મ આપવો એટલું પૂરતું નથી. ચર્ચિલ, ઇંગ્લેન્ડનો વડોપ્રધાન, એના ટેબલ ઉપર એણે એક ફોટો મૂકેલો. બધા એવું માને કે આ ફોટો એની મમ્મીનો છે, પણ એણે કહ્યું નહીં, આ મારા મમ્મીનો ફોટો નથી. આ કોણ? આ મારી આયાનો ફોટો છે. આણે મને મોટો કર્યો. આપણા શહેરની અંદર તકલીફ કઈ છે ખબર? આપણે બધા પાર્ટ ટાઈમ મા બાપ થઈ ગયા છે. પાર્ટ ટાઈમ મા બાપ.
બહુ ડેન્જરસ પાર્ટ ટાઈમ મા બાપ, બહુ ડેન્જરસ. અમારા ગામડામાં કોઈ પાર્ટ ટાઈમ નથી હોતા. અમારા ગામડામાં તો હોલ ટાઈમ મા બાપ, ફૂલ ટાઈમ નહીં. અમુક જણ કહે છે ને અમે તો ફૂલ ટાઈમ, તો તમારું ફૂલ ટાઈમ મણિનગરમાં ચાલે, પણ અમારા ગામડાઓમાં હોલ ટાઈમ મા બાપ. બહુ ફેર છે, હા બહુ ફેર છે પાર્ટ ટાઈમમાં. અને એથી ભૂંડું, જો પતિ અને પત્ની બંને નોકરી માટે જતા હોય તો તમારો જે બાળક ઉછરે છે એને થોડી જ ક્ષણમાં ખબર પડશે. એ પણ પૂર્ણ માનવ છે, હા, ફક્ત એનો વિકાસ થયો નથી હોતો એટલું જ. બાકી બાળક તરત જ સમજી જાય છે કે અમને મારા પર વધારે પ્રેમ છે કે પૈસા ઉપર વધારે પ્રેમ છે. અમુક મા બાપને આઈડિયા આવે છે, પૈસા ભેગા કરવા પોતાના સંતાનોને પરદેશ મોકલે છે. જાઓ જાઓ જાઓ. એનઆરઆઈ. મા અને બાપનો જે જોરદાર હલતો ફાલતો જે ઈશ્વરે બનાવેલો જે સ્વર્ગ કહેવાય એ વેરણ છેરણ થઈ જાય. છોકરો ઉપડી જાય ઇંગ્લેન્ડની અંદર, છોકરી ઉપડી જાય ઓસ્ટ્રેલિયાની અંદર, બીજો ભાઈ ઉપડી જાય અમેરિકાની અંદર. બધા છેટા મા બાપથી. પહેલાં તો બહુ સરસ હતું, આખું ઘર જોરદાર રહેતું હતું. અને જ્યારે જવાનું થયું ત્યારે થમ્સઅપ લાયા, જવાનું થયું ત્યારે પેલા પેંડિયા લાયા, થાળીઓમાં બધાને આપ્યું. છોકરો જાય છે, છોકરો જાય છે, છોકરો જાય છે. 2 ઘડીક ચાલ્યું, 1 અઠવાડિયું ચાલ્યું, પછી ફોન આવ્યો, પછી 15 દાડા પછી બીજો ફોન આવ્યો. અત્યારે 2 મહિના થયા, કોઈ ફોન આવ્યો નથી. પહેલાં તો ઘરમાં ચકલી માળો બાંધવા આવતી હતી, આખું ઘર હર્યું ભર્યું લાગતું હતું. એમ્પ્ટી નેસ્ટ કોન્ટેક્ટ એમને કહેવાય અંગ્રેજીમાં, એમ્પ્ટી નેસ્ટ. ખાલી થઈ ગયો માળો. હવે છોકરો ને છોકરી હતા ચકલી આવતા હતા, હવે તો ચકલો ને ચકલી નહીં આવતા ફાધર, એ ઉડી ગયા. શું કરવા આવે બિચારા, શું કરવા આવે? જે તારો દીકરો હતો એને સેમ ફક્ત પૈસા ખાતર મોકલી દીધો, ફક્ત પૈસા. અરે તું પૈસા લઈને કરવાનો શું? યહૂદા પણ 30 રૂપિયા લેતો લીધા હતા ને ઈસુની પાસે, કેમ નતા લીધા? પણ એ શિશુ વ્રત ઈસુને એણે જે દગો કર્યો ને એ પોતાની જાતને માફ ન કરી શક્યો. જોજો એ ફિલ્મ તમે જોયું હોય તો. કયું નામ? ધ પેશન ઓફ ક્રાઇસ્ટ. એમાં એક સીન જોવા જેવું છે વાલા ભાઈઓ, તમે ખબર નહીં ધ્યાનથી જોયું છે કે નહીં, પણ યહૂદા જ્યારે મરવા માટે જાય છે, નાના નાના છોકરા એને પથ્થર મારે છે કે તું અમને વગોવે છે એમ, તું અમને, અમે તો શિશુ વ્રત છે. અને ઈસુ ભલે 33 વર્ષના હતા, એ તો શિશુ વ્રત હતા. એમની અંદર નિષ્કપટ કોઈ પાપ ન હતું, એ તો એકદમ ફૂલ જેવા કોમળ હતા. એટલે નાના છોકરા પેલાને પથ્થર મારે છે, તું કોણ નીકળ્યો? અને જોજો જોજો એ દીર્ઘદર્શકની દીર્ઘ દ્રષ્ટિ જોજો, એક મરેલો ઊંટ ત્યાં પડેલો હોય છે. જો કોઈએ ધારીને જોયું હોય તો, ના હોય તો જોજો ફરીવાર. એક ઊંટ મરેલો પડેલો હોય છે. એનો અર્થ શું? કે આનો અંતરાત્મા તો ખતમ થઈ ગયો છે. હવે તો ફક્ત જાહેર કરે છે કે મરી ગયો, બાકી જે ઘડીએ ઈસુને દગો કર્યો એ જ ઘડીએ એ ખતમ થઈ ગયો હતો. બોલે ઈસુ ભગવાન કી જય. વાલા ભાઈઓ અને વાલા બહેનો, હું તમને હાથ જોડીને કહું, તમારા દીકરાઓ દીકરીઓને તમે મોકલો પરદેશ, નો ડાઉટ, પણ એમ કહીને કે બેટા 2-3 વર્ષે તો તમે પાછા આવો નહીં, તો અમને તમારા વગર ચાલે નહીં. તમે ના જતા રહેશો, સમૂળગો મારા માટે ના જતા રહેતો, એ તો ઈશ્વરે તમને જીવવા માટે આપેલી ભેટ છે. ઈશ્વર 3 બાળપણ આપે. પહેલું બાળપણ હું જ્યારે મારા માના ખોળામાં મોટો થયો હતો, એ બાળપણ હજી મને યાદ છે. મારી મા મને ઈગા બેટા ડાયા બેટા એવું કહેતી હતી. ઓ હલા હલા બેટા હલા હલા. મારો છોકરો હોત તો એ જ હાલડું ગાત જે મારી મા ગાતી હતી મારા માટે. હવે તો હાલડું ગાવા ટાઈમ જ ક્યાં છે? ઇલેક્ટ્રિક લાવી દે. એને તમારે ઇલેક્ટ્રિશિયન બનાવવાનો છે કે શું? તમારી પાસે એટલો ટાઈમ નથી તમારા છોકરાને ઘોડિયામાં સુવાડવા માટે. પછી ઇંગ્લેન્ડ જ જતો રહે. એ ક્યાં જતો રહે પછી? એ તમારી પાસે ના રહી શકે બિચારો. તમે વ્યવસ્થા જ નહીં કરી. મા તરીકે બહુ અગત્યનું છે કે મારા દીકરાને હું પ્રેમ અને હૂંફ આપું. બહુ સહેલું છે વાલા ભાઈઓ કોઈને કહેવાનું. એ બધા પૈસા મૂકશો ક્યાં? સેટેલાઇટની અંદર 15 દિવસ પહેલા એક ડોસા મરી ગયા. પોતાના છોકરા સાથે અમેરિકામાં રહેતા હતા, અને પછી 3 દિવસ પછી જોડેવાળાને ખબર પડી કે ડોહાને મરી જઈએ. 3 દિવસ થાય છે અને મોડામાંથી બધું નીકળ્યું, ગંધાયું, તારે ખબર પડી. આ વાસ્તવિકતા છે. શું કાલે વાસ્તવિકતા તમારી ન હોઈ શકે? એટલા બધા પૈસાની તો શી જરૂર પડે છે કે આપણે બીજાને, આપણા છોકરાઓને ધકેલવા પડે, આપણી દીકરીઓને ધકેલવી પડે? બહુ અગત્યનું છે વાલા ભાઈઓ. ખોળો આપ્યા પછી આપવાનું સંસ્કાર. અને સંસ્કાર એટલે માના દૂધ સાથે જાય એ સંસ્કાર. સંસ્કાર એટલે મારે કહેવાનું બેટા આ છે પપ્પા, આ છે મમ્મી,
અને પપ્પા અને મમ્મી આ છે ભાઈ, આ છે બેન, અને એ કંઈ બજારમાં મળતા નથી હોતા. સંસ્કાર એટલે એ જ કે જે રીતે તમે વર્તન કરો છો એ વર્તન તમારું સંતાન શીખે છે. તમે શું કહો છો એ નહીં, તમે શું કહો છો એ નહીં, તમારું સંતાન એ જ કરશે જે તમે કરો છો. હું થોડા દિવસ પહેલાં એક સળી નાખતો હતો દાંતમાં, અને એક વર્ષની છોકરી, નામ એનું મારિયા, એ મારી પાસે રમવા આવે, એના પપ્પા મારી પાસે મોકલે એટલે રમે. એ પણ હાથમાં સળી લઈને એના દાંતમાં નાખતી હતી. જેને દાંત નથી એ દાંતમાં નાખતી હતી. શું કરવા? એ જોવે છે કે આ શું કરે છે. અમે રસ્તામાં આવતા હતા છોકરાઓ, આજે જ એક કાર જતી હતી, પાછળ એટલા બધા રમકડા હતા કે ના પૂછો વાત. બે છોકરા બિચારા એ રમકડા જોઈ અને ઢીલાણ ઢસ થઈને અમારી સામું જોતા હતા, અને અમે અંદરથી આમ કરતા હતા અને અમારી સામું જોઈને હસતા હતા. અને એના પપ્પા ને મમ્મી બે આગળ બેઠા બેઠા એમની મસ્તીમાં મસ્ત હતા. મેં મારી માને કોઈ પણ દિવસ મારા પપ્પાની વાઈફ તરીકે જોઈ નહીં. મેં મારી માને હંમેશા મારી મા તરીકે જ જોઈ. મેં મારા જીવનમાં મારા પપ્પાને હંમેશા મારા બાપા તરીકે જ જોયા. અને આનું નામ હું તમને કહીશ સંસ્કાર. આનું નામ સંસ્કાર. તમે મા છો તો મા તરીકેની ફરજ ચૂકાય નહીં. તમે બાપ છો, બાપ તરીકેની ફરજ ચૂકાય નહીં.